सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम। स्कूल चले हम, स्कूल चले हम। पापा, अगर मैं अफसर बन गई तो आपको मुझ पर नाज होगा ना? हम जो बन ना सके थे कभी, कांटी जैसी भी हो जिंदगी, पर अपने बच्चों को हम देंगे उनकी राहें। स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम। सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। सपनों को बस्ते में रख कर चले हम, उम्मीदों के पथ पर घर से चले हम। स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम। स्कूल चले हम, स्कूल चले हम। पापा, अगर मैं अफसर बन गई तो आपको मुझ पर नाज होगा ना? हम जो बन ना सके थे कभी, कांटी जैसी भी हो जिंदगी, पर अपने बच्चों को हम देंगे उनकी राहें। स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम, स्कूल 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 चले हम।
ઉપસ્થિત મહેમાનો, આપણે જે મંડળ જે શાળામાં બેઠા છે તે શાળાના પ્રમુખ ટ્રસ્ટીના પ્રમુખ મનુકાકા, ગામના પહેલા સરપંચ રમેશભાઈ, ડેપ્યુટી સરપંચ, શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ, પ્રીતેશભાઈ, ગ્રામ પંચાયત વોર્ડના સભ્યોશ્રીઓ, પધારી વાલીઓ, આજના પ્રવેશોત્સવમાં આપની પધાર્યા આપનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આપણને આજે તિથિ ભોજન મળ્યું છે. તિથિ ભોજનમાં ભાઈ છે એમના કોઈ દાદા એમના તરફથી દાદા ઉભા કરીને આપણા આખી શાળાને તિથિ ભોજન આપ્યું છે. તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર. બીજા એક અનામી દાદા છે જેનું નામ તો મને નહીં ખબર, બાકી કોઈ કોઈને ખબર નહીં, જેણે તમામ બાળકોને ચોપડા અને નોટો અને પેન પેન્સિલ રબર સંચો એની આખી કીટ આપી છે. તો અત્રે આપણે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કાલે વાત થઈ હજુ ટીકની વ્યવસ્થા થઈ નહીં, દફતરની વ્યવસ્થા થઈ નહીં, એટલે આપણે વિચાર્યું કેવી લાગે. પછી છેલ્લે આજે ફોન આવ્યો રમેશભાઈનો, સરપંચનો, કે ચલો હું વ્યવસ્થા કરી દઉં છું. રમેશભાઈ આપણે બાલવાટિકા ધોરણના જે પ્રવેશ પામેલ બાળકો છે તેમને સરસ મજાનું દફતર આપ્યું, બધાને ભેટ મળી, એ બદલ તેમનો પણ હું ખૂબ આભાર માનું. હવે આપણે જે જગ્યા ઉપર છેલ્લા 1 વર્ષથી 15મી ઓગસ્ટ છેલ્લી ઉજવીને અહીંયા બેઠા છે, બરોબર, અને હજુ બીજું 1 વર્ષ બેસવું પડે એવી સંભાવના છે. ત્યારે આપણને આવી રીતે આશરો કોઈ આલે નહીં. એ વખત અત્યારે આપણને જે આશરો આપણને રહેવાની સરસ વ્યવસ્થા કરી આપી છે, અને હાઈસ્કૂલનો સ્ટાફ પણ આપણી જોડે સારી રીતે મેળ થઈને બેસે છે. એ બધાનો શ્રેય જાય છે આ ટ્રસ્ટના પ્રમુખ મનુકાકા, બરોબર. મનુકાકાએ આપણને પ્રોત્સાહન આપ્યું હતું કે ભાઈ તમે સ્કૂલ નવી કરાવો ત્યારે અમે તમને બેસવાની જગ્યા આપીશું. એટલે સૌથી મોટો પ્રશ્ન એમને આપણો સોલ્વ કરી આપ્યો. અત્રેની વખતે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું. હવે આગળ કઈ જગ્યા કાર્યક્રમ સમાપન કરીએ છીએ. વૃક્ષારોપણનું કામ છે, આપણે ઉપસ્થિત મહેમાનશ્રીઓને કહીએ કે વૃક્ષારોપણ માટે